મંડળી વિશે બોલે ગામ માને એમ નથી, એટલે વચ્ચે જયેશભાઈ રાદડિયાને મોકલ્યા છે, કદાચ આનું માને તો. પણ મારી પાસે એટલા બધા પુરાવા છે, ભાજપની આખી સરકાર ઉતરી જાય તો કોઈના જવાબ દેવાય એમ નથી, એટલી ચોરી આ લોકોએ કરી છે. આ લોકો ગામડે ગામડે એવું સમજાવવા નીકળ્યા છે કે આ જૂનું કૌભાંડ છે, અને કે આ ભાઈ કિરીટભાઈ આવ્યા પછી એને ખેડૂતો પર અહેસાન કર્યો અને બધા ખેડૂતોને આઝાદી અપાઈ, અને આઝાદીના લડવૈયા હોય એવી રીતે એને રજૂ કરવામાં આવે છે. જૂનું કૌભાંડ છે, જૂનું છે કે આ ન આવ્યા હોત તો હજુ હાલતું રહે. જૂનું હતું તો જૂના ટાઈમમાં ભાજપનો કયો નેતા ચેરમેન હતો એને રૂબરૂ રજૂ કરો. હાલો માની લીધું કે જૂનું કૌભાંડ છે, દાખલા તરીકે જૂનું તો નથી જ, કિરીટ પટેલ ચેરમેન બન્યા પછીનું જ છે બધું, પણ જૂનું હોય એમ કહેતા હોય તો જૂનું એટલે કેટલા વર્ષ જૂનું? ત્યારનો ચેરમેન કોણ હતો એનું નામ તો આપો, આખા ભેસાણ તાલુકાને તો ખબર પડે કઈ પાર્ટીનો લૂંટી ગયો છે. જૂનું હોય તોય ભાજપ વાળો જ હશે. અને જૂનું હતું તો તમારી બેંકે 10 વર્ષ સુધી ઓડિટ કેમ ન કર્યું? ઓડિટરો ક્યાં ગયા? 10 વર્ષ સુધી તમારી સરકારના રજીસ્ટર પાસે ન પકડાણું, પોલીસ પાસે ન પકડાણું, અને કિરીટભાઈ ક્યાં જાદુગર કેલાલ છે કે એને પકડી લીધું? 10 એટલે જૂનું નથી. હું તમને આ વિગત આપતા આવ્યો છું કે કિરીટભાઈએ આ વિસ્તારની અંદર હજારોની સંખ્યામાં બોગસ મંડળીઓ બનાવી. હું તમને નામ સાથે કહું, આ સાકરોળા ગામની મંડળીઓ, એક ગામમાં કેટલી મંડળી છે જોજો. સાકરોળા પ્રાકૃતિક ખેતી સહકારી મંડળી લિમિટેડ, આ મંડળી બનાવવાની અરજી આપી 14 તારીખ 7મો મહિનો અને 2023, એટલે જૂનું થયું કે નવું થયું? 14 સાથે અરજી આપી અને 24 સાથે મંડળી બની ગઈ. કેટલા દિવસ થયા? 10 દિવસમાં મંડળી બની ગઈ. સાકરોળામાં બીજી મંડળી, સાકરોળા નાના અને સીમાંત ખેડૂત સેવા સહકારી મંડળી, 14 સાથે અરજી આપી 24 સાથે મંડળી બની ગઈ, મંજૂર થઈ ગઈ, રજીસ્ટ્રેશન આવી ગયું. 10 દિવસ. સોમનાથ જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી સાકરોળા, 5/12 અરજી આપીને 11/12 મંજૂર થઈ ગઈ. બલરામ જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી સાકરોળા, 21/12 અરજી આપીને 24/12 મંજૂર થઈ ગઈ. ખાલી સાકરોળામાં જ આટલી મંડળી છે. સાકરોળા અનાજ કઠોળ ઉત્પાદન અને પ્રોસેસ સહકારી મંડળી, 20/12 અરજી આપીને 27/12 મંડળી બની ગઈ. એક ગામમાં 5-5 સેવા સહકારી મંડળી છે. કોઈ દિવસ ભારે એક ગામમાં 5 સેવા સહકારી મંડળી? આ તમામ મંડળી 2024માં ખોલવામાં આવી, 5 દિવસમાં અરજી આપીને 5 દિવસમાં મંજૂર થઈને મંડળી કાર્યરત થઈ ગઈ. સાકરોળા ગામવાળા પૂછજો કે આ 5 મંડળીની ઓફિસો ગામમાં ક્યાં છે? કઈ વાંધો નહીં. બીજું કહું તમને, બામણગઢ પરણપ ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી બામણગઢ, 3/12/2024 અરજી આપીને 10/12 મંડળી બની ગઈ. બામણગઢ નાના અને સીમાંત જૂથ ખેડૂત સહકારી મંડળી, 1 તારીખે અરજી આપી અને 24 તારીખે મંજૂર થઈ ગઈ. બામણગઢ જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી, 1/4 અરજી, 24/4 મંજૂર. કેશવ જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી બામણગઢ, 1/4 અરજી, 24/4 મંજૂર. બામણગઢની અંદર 4 મંડળી. બામણગઢ અનાજ કઠોળ ઉત્પાદન અને પ્રોસેસિંગ સેવા સહકારી મંડળી, 20/12 અરજી, 27/12 મંજૂર. બામણગઢમાં 4 મંડળી, સાકરોળામાં 4 મંડળી, આટલું જ ગામમાં માણાય નહીં. અને છતાંય જયેશભાઈને મારે વિનંતી છે, તમને હાથો બનાવે છે, આમાં તમારું પતી જાય, આના રવાડે ચડશો તો. આને તો ધંધા જ પતી જાય એવા કર્યા છે, આને ધંધા જ એવા કર્યા છે કે આનું નામું નખાઈ જવાનું છે. પણ નબળા માણસ રવાડે ચડીએ તો આપણું નામું નખાઈ જાય. જયેશભાઈને મારા વતી વિનંતી કરજો કે આના રવાડે, કિરીટના રવાડે ન ચડે. આખા ગામને લૂંટી લીધું છે. હજુ હું આગળ કહું તમને, કરિયા ગામમાં ભેસાણ તાલુકા ફાર્મર્સ ક્લબ કોઓપરેટિવ સોસાયટી કરિયા, 15/12 અરજી આપીને 15/1 મંજૂર થઈ ગઈ. ભુલેશ્વર જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી કરિયા, 11/12 અરજી આપી, 13/12 મંજૂર થઈ ગઈ. કરિયામાં બીજી મંડળી. કરિયામાં ભુલેશ્વર ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી, કરિયામાં ત્રીજી મંડળી. ભવાની અનાજ કઠોળ ઉત્પાદક અને પ્રોસેસ સહકારી મંડળી કરિયા, કરિયાની અંદર 204 મંડળી છે. 4 મંડળી કરિયામાં, એ મારી પાસે બધી વિગત છે A to Z. અને છતાંય કિરીટ પટેલ ને ભાજપના માણસો ગામડે ગામડે ખેડૂતોને છેતરવા નીકળ્યા છે કે આ તો જૂનું છે,
જૂનું જૂનું કરીને ભૂલવારી નહોતી, જરા ધ્યાન રાખજો. હું નવે નવું લઈને આવ્યો છું. તાજે તાજું છે, કાવડામાં તાજેલું છે, ગરમા ગરમ હાથ દાશે ભાજપ પર દાજી જાય એવા કાગળ છે. દોસ્તો હજુ આગળ સાંભળો. ધોળવા ગામમાં ધોળવા નાના અને સીમાંત જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી 29/2/2024 ના રોજ મંડળી બનાવવાની અરજી આવી અને 3/4/2024 મંડળી બની ગઈ. દોસ્તો અઠવાડિયામાં તો છે ને આપણી વારસાઈ નથી થતી. વારસાઈ નોંધ બનાવવા જાવ ને એ અઠવાડિયે નથી થતી, નાની આખી આખી મંડળી અઠવાડિયા મૂકી દઈ. દોસ્તો આજુ સાંભળજો. ખંભાળિયામાં ખજૂરી હડમતિયા ગળામ સેવા સહકારી મંડળી 2023 બની. ચણાકામાં નાના અને સીમાંત જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી ચણાકા, જય સરદાર જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી ચણાકા. આ તો અમને ખબર છે ને. હું તમને જણાવવા આવ્યો છું કે આ ભાજપ વાળાને તમારે જવાબદારી લેવાની છે કે જો આ જીતી જાય ને તો દાંત વાળી દેવાનો છે. 2 ખેડૂતે જ આત્મહત્યા કરી છે, અહીંથી 2000 ઓછા કરી નાખશે. એટલા બધા ચોર માણસો છે. ચણાકામાં હું તમને કહું આપું સાંભળો. આઝાદીથી લઈ અને 2017 સુધીમાં આખા જુનાગઢ જિલ્લામાં 321 મંડળી હતી. ઠેક આઝાદીથી લઈને હમણાં સુધી કિરીટભાઈ આવ્યા પછી નવી 374 મંડળી બની. આઝાદીથી અત્યાર સુધી 321 મંડળી, કિરીટભાઈ આવ્યા પછી 374 મંડળી બીજી, એટલે 600 ઉપર મત થઈ ગયા. એટલે શું થયું કે આ 374 બોગસ મંડળીના આધારે કિરીટભાઈએ જુનાગઢ જિલ્લા સહકારી બેંકનો કબજો કર્યો, સાવજ ડેરીનો કબજો કર્યો, આ તાલુકા ભેસાણ યાર્ડનો કબજો કર્યો, જિલ્લા સંઘનો કબજો કર્યો, તાલુકા સંગ્રહ કર્યો. બધે પોતાના મળતિયા પાગ્યાઓ ગુંડાઓ બેસાડીને આ વિસ્તારને બાનમાં લેવાનું કામ કર્યું અને એ બાનમાં લેવાનો ધંધો આ 374 નવી મંડળીઓ ખોલી ગયો. 374 બોગસ મંડળી ખોલી ચેરમેન બન્યા. પછી એમ કહે કે મેં તો ખેડૂતોનું ભલું કર્યું. ભાઈ આવ્યા છો ખોટી મંડળી બનાવીને ઉપર, તો આવીને સારું નહીં કરે. દોસ્તો જુનાગઢ તાલુકામાં 2018 સુધીમાં જુનાગઢ તાલુકામાં 94 સેવા સહકારી મંડળી અત્યારે ચાલુ છે. એમાં 2018 સુધીમાં 38 મંડળી હતી અને 2024 સુધીમાં 56 નવી મંડળીઓ તાલુકામાં બનાવી નાખી. જુનાગઢ તાલુકામાં ભેસાણ તાલુકામાં 2024 સુધીમાં 19 નવી મંડળી બનાવી અને 2023-24 એક જ વર્ષની અંદર 10 નવી સહકારી મંડળીઓ બનાવી. આ બધી જ મંડળીઓ કાગળ ઉપર એક ના એક માણસની 15 મંડળીઓ. ધારો કે આ 15 જણા છે, એ 15 જણાની એક મંડળી, એનું નામ આપ્યું સર્વોદય જૂથ મંડળી. આના 15 જણા સૂર્યાસ્ત મંડળી, આના 15 જણા બટાકા મંડળી, આના 15 જણા ગલત મંડળી, આના 15 જણા. આવી રીતે 300 મંડળીઓ બનાવી છે. દોસ્તો હજુ કોઈને કાંઈ ખબર નથી, તમને ખબર ન પડે એ હાટું 400 જણા અહીંયા ધ્યાન ભટકાવે. ખેડૂતો જાણી ન જાય કે સહકારી મંડળીની અંદર કેવડું મોટું કરોડો અબજોનું કૌભાંડ કર્યું છે, કોઈ જાણી ન જાય. એટલા માટે ધારે ધારા અહીંયા ઉતારે પાટીલે એટલે અહીંયા આટા મારે છે. તમને ખબર ન પડી જાય કે આ ગોપાલીઓ જીતી જાય, બધા ભોપાળા ખુલ્લા પડે એમ છે. દોસ્તો સહકારી વિભાગનો આખો દાંત વાળી દીધો છે આ લોકોએ. 2 કેન્દ્રીય કેબિનેટ મંત્રી, 10 રાજ્ય સરકારના મંત્રી, ભવિષ્યમાં મંત્રી બનાવશું એવો કોણીએ ગોળ સોટાડ્યો એવા 15 જણા, ધારાસભાની ટિકિટનો ગોળ સોટાડ્યો એવા 20 જણા, એપીએમસીના માણસો, ડિસ્ટ્રિક્ટ બેંકોના માણસો, જિલ્લાના પ્રમુખો, આખા તે ગુજરાતના ભાજપના 400 મોટા નેતાનું ધાડું અહીંયા ઉતાર્યું. શું કામ? આખી ભાજપ જાણે છે ગોપાલ ઇટાલીઓ જીતી જાય તો બધા જ ભવારા ખુલ્લા પાડવાનું કામ ગોપાલ કરવા. હજુ નથી જીત્યો ત્યાં આખી વિગત લઈને આટા મારો. જેથી તમે ધારાસભ્ય બનાવશો તો બેંકમાંથી જેટલા રૂપિયા કિરીટ પટેલે લૂંટા છે એની ઓકાવી બહાર કઢાવવાનું કામ કરવાનું. 100 કરોડ રૂપિયા લૂંટી લીધા છે.
તમારી પાસે ખાતરની થેલી લેવી હોય તો પૈસા નથી હોતા, ઉછીના લઈને જવું પડે છે. મંડળીની લોન જમા કરાવી હોય તો વ્યાજે લેવા પડે છે અઠવાડિયા પૂરતા. અને આ લોકોએ સહકારી મંડળીમાં કૌભાંડ કરી કરોડો રૂપિયા બનાવ્યા. અને તોય ચૂંટણી ટાણે એમ કે છે કે આ તો જૂનું છે. હજી વર્ષ જૂની વાત એને જૂની લાગે છે, નવું કેટલું કઈ નાખવું છે. દોસ્તો, ગામડે એટલી બધી બોગસ મંડળીઓ બનાવી છે. બે ત્રણ મંડળીઓના નામ હજુ હું તમને આપી દઉં. તમારા ગામડામાં કોઈ પૂછજો કે આવું કઈ છે કે નહીં. નામ ખોટા હાચવાનો પ્રશ્ન નથી. ચણાકામાં એક કર્મયોગી ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી ચણાકા છે. સોમેશ્વર ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી ઢોળવા છે. મોરવડીમાં એક સહકારી મંડળી બની છે. કિસાન જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી છોડવડી. સામતપરામાં ગિરનાર જૂથ સેવા સહકારી મંડળી બની છે. ખમારિયામાં સર્વોદય જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી, પસવાડામાં દીનદયાળ જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી, માલેરામાં જય મહાકાળી ખેડૂત સેવા સહકારી મંડળી, રાણપુરની અંદર અટલ જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી, ભેસાણની અંદર ખેડૂત અનાજ કઠોળ ઉત્પાદક અને પ્રોસેસ સહકારી મંડળી. દોસ્તો, આટલી હદે આ તો મારી પાસે જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકામાં બનેલી બોગસ મંડળીઓનું લિસ્ટ નામ સરનામા સાથે મારી પાસે પડ્યું છે. અને કિરીટભાઈ પટેલને એમ લાગતું હોય કે આ જૂની વાત છે તો આવી જાય સામે ડિબેટમાં. જો ડિબેટ હું હારી જાય તો આ ચૂંટણીમાંથી નીકળી જાય, મારે કિરીટભાઈ પટેલ મારી બાજુની ખુરશીમાં બેસે, કેમેરા ગોઠવીએ, આખું ગામ જોવા આવે, સહકારી મંડળની અંદર કરેલું અબજો રૂપિયાના કૌભાંડ ઉપર 1 કલાક ચર્ચા કરીએ. એ ચર્ચામાં હું ખોટો સાબિત થાય તો આ ચૂંટણીમાંથી હું હટી જઈશ. હું કોઈની પાસે મત માંગવા નહીં જાઉં. ચૂંટણી ભલે હોય. દોસ્તો, અબજો રૂપિયા લૂંટી લીધા છે. માત્ર ભેસાણમાં નહીં, માત્ર વિસાવદરમાં નહીં, આખા જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકાની સહકારી મંડળીઓની અંદર કરોડો રૂપિયાનું ખોટું કર્યું. હગાવાળાઓની મળતિયાઓની સોરઠ ડેરીમાં એપીએમસીમાં ભરતી કરી 40 લાખ રૂપિયા લઈને ભરતી કરી છે. એની આખી ફાઇલ મારા મોબાઈલમાં આવી ગઈ છે. આવનારા દિવસોમાં એ કહેવાનો છે. કોની પાસેથી કેટલા પૈસા લઈને સાવધ ડેરીમાં અને કોની પાસેથી કેટલા પૈસા લઈને ડિસ્ટ્રિક્ટ બેંકમાં ભરતી કરી, એના નામ, સરનામા, બાપાના નામ, દાદાના નામ સહિતની વિગત મારા મોબાઈલમાં આવી ગઈ છે. હું 2-3 દિવસ પછી ઉજાગર કરીશું. તમારા ઉપર હું તમારા ટેકે હાલું છું કે અમે તો વાત ભરી લીધી છે. મહાશક્તિશાળી માણસો છે. પૈસાનો પાવર, પોલીસનો પાવર, ગુંડાનો પાવર, બધી જ સત્તાઓ જે લોકો લઈને બેઠા છે. દોસ્તો, મેં એની સામે વાત ભરી લીધી છે. તમે મારી આબરૂ રાખજો, હું તમને વિનંતી કરું છું. તમે આબરૂ રાખજો દોસ્તો, નકર અમારા પગ ભારે થાય. પછી અમારું મોઢું શું રહેશે? આ ખેડૂતોના કૌભાંડનો મુદ્દો મેં ખોલ્યો. હવે જો ખેડૂતનો મત મને ન મળે તો મારું મોઢું શું રહે? દોસ્તો, ભેસાણમાં આવીને CR પાટીલે સરકારી દવાખાના ઉપર એક શબ્દ ન કીધો. ભેસાણની અંદરથી પેલો રોડ નીકળતો હતો વડિયાવાળો, જેતપુરથી. આ રોડને લઈ ગયા પેલી બાજુ વડિયા સાઈડ. અહીં ચૂડા ગળતથી હાઈવે નીકળવાનો હતો. અહીંયા પ્રવાસન ધામ છે. આ ભેસાણની રોનક બદલાઈ જાય એમ હતી. ભાજપના સાંસદ સભ્યો, ભાજપના જિલ્લા પંચાયતના સભ્યો, ભાજપના તાલુકા સભ્યો એક શબ્દ ન બોલ્યા કે હાઈવે શું કામ તમે વડિયા લઈ જાઓ. જે હાઈવે અહીંથી ભેસાણથી નીકળવાનો હતો એ હાઈવેનું નુકસાન ગયું. દોસ્તો, ભેસાણમાં રેલવે લાઇનની પડતર માંગણી ઘણા વર્ષોથી છે. સાંસદ 15 વર્ષથી ભાજપના છે. એક શબ્દની રજૂઆત લોકસભામાં એમણે નથી કરી. મિત્રો, અનેક પડતર પ્રશ્નો છે અહીંયા ભેસાણ આખા તાલુકાના. સૌની યોજનાનું પાણી નથી પહોંચ્યું, ખાતરના પ્રશ્નો, ગરીબ માણસોને 100 વારિયા પ્લોટના પ્રશ્નો, નાના માણસને બીપીએલના કાર્ડના પ્રશ્નો, હીરાગ્રસ્ત વ્યક્તિઓને અત્યારે રાહત પેકેજનો પ્રશ્ન, વેપારીઓના અલગ પ્રશ્નો, દવાખાનામાં ડોક્ટર નથી. ભેસાણની સરકારી કોલેજના પ્રોફેસર એક દીકરીને ખરાબ મેસેજ નાખ્યા અને એમ કીધું કે પરીક્ષામાં પાસ થવું હોય તો હું કહું એમ કરવાનું છે. એ પછી તે પ્રોફેસર ઉપર FIR નથી કરી સરકારે. દોસ્તો, આવા માણસો સરકારના ચૂંટણી લડવા આવ્યા છે કે એક દીકરીનું અમરેલીમાં સરઘસ કાઢ્યું, એક દીકરીને અહીંયા પ્રોફેસરે ગંદા મેસેજ નાખ્યા. હું પોલીસમાં હતો, હું અત્યારે છું, મને ખબર છે કે દીકરીઓ સાથે અત્યાચારની ઘટનામાં જો દીકરી કે એનો પરિવાર ફરિયાદ આપવા તૈયાર ન હોય તો કોલેજે ફરિયાદ આપવી જોઈએ અથવા તો પોલીસે સરકાર તરફે પોતે ફરિયાદી બનીને એને જેલમાં પૂરવો પડે. પણ ભેસાણની સરકારી કોલેજમાં દીકરીને એવા મેસેજ નાખે, તારા આવા ફોટા મોકલ, તેવા ફોટા મોકલ.
દીકરીએ ના પાડી તો કીધું તારે પાસ થવાનું છે ને પરીક્ષામાં, તો આખા તાલુકાના લોકો પોતાની દીકરીને ભણવા મોકલે છે, એને હવે કેવી રીતે મોકલવાની? દોસ્તો ભરમાઈ જતા નહીં, ભોળવાઈ જતા નહીં, જયેશભાઈ રાદડિયાની કે કોઈ પણ નેતાની વાતોમાં ન આવી જતા. દુકાન તો એની બંધ થવાની તૈયારીમાં છે, એટલા ભોળાટા થઈને બધા ભાગામાં મારે. અમારી કોઈ દુકાન જ નથી, ચાલુ જ નથી કરી દુકાન. દુકાન તો એમને બધા ગામડે ભાજપ વાળાએ ખોલી છે, અને બધા ભાજપ વાળાને પોતાની દુકાન બંધ થઈ જવાની બીક લાગીને એટલે બધા હંપી ના એવા આને રોકો નકર હવની બંધ થાય. તમામ જિલ્લાના ભાજપ વાળા દુકાન બંધ થઈ જવાની બીકે અહીંયા આવ્યા છે કે ગોપાલ ઇટાલિયો જીતશે વિસાવદરમાં, પણ દુકાન તો રાજકોટમાં બંધ થઈ જાય, દુકાન અમરેલીમાં બંધ થઈ જાય, દુકાન પોરબંદરમાં બંધ થઈ જાય. અને બીકના મારા જે ગામમાં તલાટી મંત્રી નથી આવતા એ ગામમાં કેબિનેટ મંત્રી આટા મારે, અને કેબિનેટ મંત્રી વયા જાય એ પછી પાછો તલાટી મંત્રી હાથમાં નથી આવવાનો. દોસ્તો આબરૂ રાખજો, લાજ રાખજો, થોડો કરજો એવી હું વિનંતી કરું તમને. દોસ્તો હું નાનો માણસ છું, મેં મારી કરતી બનતી કોશિશ કરી લીધી. જેટલી મહેનત થાય એટલી મેં કરી છે. હું ગામડે ગયો, એક માણસને મળ્યો, હાથ મિલાવ્યો, ફોટો પડાવ્યો, વેદના સાંભળી, ડાયરી લખી. આ છેલ્લા 10 દિવસથી કોઈ ફોન નથી ઉપાડી શકતો, એટલા બધા ફોન આવે છે, અને હું સતત ક્યાંક ને ક્યાંક માઇકમાં બોલતો હતો, ફોન નથી ઉપાડી શક્યો. આ અઠવાડિયાથી મારી હાલત છે, લોકોનો પ્રેમ એટલો છે, એટલા ફોન. બધા ફોન શુભેચ્છાના આવે છે. ગોપાલ ઇટાલિયન હારવા નથી દેવાનો આ વખતે. દોસ્તો એક બાજુ આખા ગુજરાતની ભાજપ પાર્ટી એમ ઈચ્છે છે કે ગોપાલ ઇટાલિયો હારવો જોઈએ, અને આખા ગુજરાતના આમ લોકો એમ ઈચ્છે છે કે ગોપાલ ઇટાલિયો જીતવો જોઈએ. દોસ્તો ગુજરાતમાં બે ભાગ, એક બાજુ ભાજપ ને એક બાજુ ગુજરાત. ભાજપ મારા વિરોધમાં છે અને ગુજરાતના આશીર્વાદ મારા માથા ઉપર છે. દોસ્તો મને વિશ્વાસ છે આપણે સેજે ગફલતમાં ઉત્સાહમાં રહીને કઈ ભૂલ નથી કરવાની. આપણે જીતીએ તો છીએ જ, પણ એક મતે હારીએ છીએ એવી કોશિશ ચૂંટણીના મતદાનના સાંજના 6 વાગ્યા સુધી બધાય કરવાની. દોસ્તો 6 વાગ્યા સુધી એક વ્યક્તિનું મતદાન કરાવવાનું છે કે એક મત ઘટે છે એમ હાલ સુધી મતદાન કરાવવાનું છે. દોસ્તો ભાજપે એવું આયોજન કર્યું છે, મને ભાજપના લોકો માહિતી આપે છે. હવે સાચું હોય ખોટું હોય ભગવાન જાણે, પણ ધ્યાને લેવું જરૂરી છે. એક ભાજપ વાળાએ મને એવું કીધું કે બૂથમાં બેઠેલા સરકારી માણસોને આ વખતે પૈસાની ઓફર કરી છે 25,000ની. હવે બધા તો ખરાબ ન હોય ભાઈ, પણ ક્યાંક તો નબળો માણ આવી ગયો ને કિરીટ પટેલનું 25,000નું પડીકું લઈને તો બોગસમાં ખાવા દે તો એને રોકશે કોણ? ભાજપના માણસો બોગસ મત ઉપર આધાર રાખીને બેઠા છે. CR પાટીલે કાલે જ ભેસાણમાં કીધું 4,000 મતનો ગાળો છે. ગઈ ચૂંટણીમાં 7,000 મતનો ગાળો હતો એટલે અડધો ભાંગવાનો છે. અડધું તો એ બોગસ કરવાની પીરાકમાં ફરે છે. દોસ્તો બૂથ હાંચવી લેજો, તમે બૂથ હાંચવી લેજો એવી વિનંતી. ક્યાંય કોઈ રેઢું ન મૂકતા, ગમે એવી અફવા આવે, ગમે એમાં સમાચાર આવે, રેઢું ન પડવા દેતા. દોસ્તો આ મહાયુદ્ધ છે. એક બાજુ સત્તાની ભયંકર તાકાત લાગી ગયેલી છે, એક બાજુ આપણા બધા જેવા નાના માણસોનું બળ લાગેલું છે. લોકશાહીને ટકાવી રાખવા માટે આપણે બહુ મહેનત કરવાની છે. હું ભેસાણ તાલુકાના 18 વરણના તમામ જ્ઞાતિના નાના મોટા અમીર ગરીબ મહેનતુ માણસો બધાને મારી 2 હાથ જોડીને વિનંતી છે કે આ ગોપાલ ઇટાલિયાએ ગુજરાતના લોકો માટે થઈને વાત ભરી લીધી છે, એની આબરૂ રાખજો. 2 હાથ જોડીને વિનંતી છે. હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આજથી હવે ખાવાનું ટાઈમે મળે ન મળે, ખોવાને પૂરતા કલાક મળે ન મળે, પણ કામ પૂરેપૂરું કરવાનો સંકલ્પ લઈને આજે આજની બહાર જવાનું. દોસ્તો માત્ર 10 દિવસ વધ્યા છે. એમની પાસે પોલીસ, પૈસા, ગુંડા, કેટલાય લોકોને જેલમાંથી છોડી મૂકવામાં આવ્યા છે, કેટલાય લોકોને જામીન મળી ગયા, પેરોલ ઉપર છોડ્યા છે. મારી પાસે એનું લિસ્ટ આવ્યું છે કે કેટલાને કિરીટ પટેલે પેરોલ ઉપર છોડાવ્યા છે. હું એ બધા લોકો દોસ્તો લડી રહ્યો છું. આપણી વચ્ચે માનની ચેતરભાઈ વસાવા સાહેબ, માનની યુવરાજસિંહ જાડેજા સાહેબ, કેમ પર 1,000 આપે નહીં? જેવો મારે એ તો તાલીઓ ભરો. ડોલારી નાખે ડોલારી. ભાજપ આવા બધા નેતાઓથી દીવે છે. દોસ્તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી એક વખત અમારા કિશોરભાઈ, અમારા દિલસુખભાઈ, કુણાલભાઈ, બાપભાઈ સાહેબ, ભેસાણની આખી ટીમ, નામી અનામી બધા કાર્યકર્તાઓ, અમારા જેડુભાઈ કથિરિયા ઘણા દિવસથી લાગ્યા છે, વિપુલભાઈ સુવાતિયા લાગેલા છે, ભૂપતભાઈ રબારી છે, અમારા બધા આગેવાનો રાજુભાઈ ગોળ ખતરિયા,
આ તમામનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આપ સૌ મહેસાણા તાલુકાના અલગ અલગ ગામમાંથી પધાર્યા, આટલો સમય પાડ્યો એ બદલ પણ સૌને મારા નતમસ્તક વંદન, સૌનો ખૂબ ખૂબ આભાર.